हेलो फ्रेंड्स, આપણે ગયા પીરિયડમાં એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં ચર્ચા કરતા હતા. આપણે જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિ એટ ધ એજ ઓફ 17 he founded an organization EFI, Environmental Foundation of India, for the purpose to help the environment, to clean the water bodies and other things. એન્વાયરમેન્ટના સંદર્ભમાં એણે જે પ્રયાસ કર્યા હતા એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે અને સાથે ગયા વખતે આપણે એવું પણ કહી ચૂક્યા હતા કે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે એક શોર્ટ નોટ તૈયાર કરવાની છે. સાથે સાથે એના એનજીઓ વિશે પણ શોર્ટ નોટ તૈયાર કરવી હોય તો કરી શકાય. એણે 17 વર્ષની ઉંમરે એસ્ટાબ્લિશ કર્યું હતું અને એના દ્વારા એણે જે ગ્રુપ એના કલીગ્સ છે જે ધોરણ 7મા ધોરણથી ભણતા વિદ્યાર્થીઓ એની સાથે જોડાયા હતા અને 5 વર્ષ સુધી એ જોડાયેલા રહેલા હતા. એને સાથે સાથે એણે જે વસ્તુઓ કરી હતી એની પણ ચર્ચા કરી ચૂક્યા હતા કે એણે વોટર બોડીઝને સાફ સુફી કરવાનો પ્રયાસ કર્યો અને પોતાના પેરેન્ટ્સનો સપોર્ટ જે મળી રહ્યો એની પણ એને વાત કરી હતી. હી હેડ સપોર્ટિવ પેરેન્ટ્સ. એના ટીચર્સે એને જે કંઈ શીખવાડ્યું એના સંદર્ભમાં ચર્ચા કરી ચૂક્યા. હિઝ ટીચર્સ ટોટ હિમ ટુ બી હમ્બલ, to keep on learning and to be simple. He should not be arrogant. આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. તો હવે સાથે સાથે એ જ ક્રમમાં આગળ વધતા આપણે એના એક્સરસાઇઝ સેશન તરફ જઈ રહ્યા છે અને સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે વોકેબ એક્સરસાઇઝ, એટલે કે વોકેબ્યુલરી નામની જે એક્સરસાઇઝ છે ત્યાંથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. પેજ નંબર 31 ઉપર આપણી આ એક્સરસાઇઝ સ્ટાર્ટ થાય છે. આપ જ્યારે આ એક્સરસાઇઝ વિડીયો નિહાળતા હો ત્યારે આપની પાસે ટેક્સ્ટબુક અને નોટબુક રાખવી જરૂરી છે, જેથી કરીને આ એક્સરસાઇઝ સમજવામાં અને લખવામાં આપને સરળતા રહેશે. V1 એક્સરસાઇઝમાં આપણને એવી સૂચના આપી છે, યુઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધીસ ટેક્સ્ટ અબાઉટ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ. જે વર્ડ્સ આપણને બોક્સમાં આપેલા છે, આપણે અહીંયા તમને બોક્સની અંદર આપણે આ વર્ડ્સ ઓલરેડી આપેલા છે. આપણે પહેલા તો એ શબ્દોનો અભ્યાસ કરી લઈએ કયા કયા શબ્દો છે. તો આપણને પહેલો શબ્દ આપ્યો છે પોલ્યુટેડ, પ્રદૂષિત થયેલું, ડિસ્પોઝલ, ફેંકી દેવા લાયક, લેયર, સ્તર, ગ્રીન હાઉસ ઇફેક્ટ જે તમે સાયન્સમાં ભણી રહ્યા છો, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, રિસોર્સિસ, સ્ત્રોત, ડિફોરેસ્ટેશન મતલબ વૃક્ષોને કટિંગ કરવા વગેરેની પ્રક્રિયાના સંદર્ભમાં છે, રિમૂવલ દૂર કરવું, અને ગાર્બેજ એટલે કચરો. આટલા વર્ડ્સ તમને ઉપર ટેબલની અંદર આપેલા છે. ફરી એને ઇન્સ્ટ્રક્શન વાંચીએ છીએ. Use the words from the box to complete this text about environmental problems. નીચે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સને લગતી એક ટેક્સ્ટ આપેલો છે, એક પેરેગ્રાફ આપેલો છે અને અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે. આ ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર તમારે ઉપરના બોક્સમાં એટલે કે આપણે જે ચોરસ બોક્સ આપ્યું છે એની અંદરથી આ એક્સરસાઇઝને ફિલઅપ કરવા, શબ્દો પૂરવા પ્રયાસ કરવાનો છે. બાકીની શરૂઆત કરીએ છીએ. તો પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ. આપણે જાણીએ છીએ કે પોલ્યુશન એ આપણા સમયનો, અત્યારના સમયનો એક મેજર પ્રોબ્લેમ છે. એર, વોટર એન્ડ લેન્ડ્સ આર ગેપ્સ આપેલી છે આપણને. તો એ વસ્તુના સંદર્ભમાં એર, લેન્ડ અને વોટરના સંદર્ભમાં જે વાત કરી છે તો અહીંથી આપણે એ શબ્દને સિલેક્ટ કરવાનો થાય તો આપણે સિલેક્ટ કરવા જઈએ તો આપણને પોલ્યુટેડ શબ્દ મળે એમ છે. તો એર, વોટર એન્ડ લેન્ડ આર પોલ્યુટેડ. હવા, પાણી અને જમીન આ બધું પ્રદૂષિત થઈ ચૂક્યું છે. પુઅર વેસ્ટ, પુઅર વેસ્ટ, વેસ્ટના સંદર્ભમાં જોવા જઈએ તો અહીંયા આપણી પાસે શબ્દો વધે છે, ડિસ્પોઝલ, રિમૂવલ, લેયર. તો આમાંથી આપણે ડિસ્પોઝલ શબ્દને સિલેક્ટ કરીએ તો પુઅર વેસ્ટ ડિસ્પોઝલ ઇઝ ટુ બ્લેમ ફોર મેની ઓફ ધ પ્રોબ્લેમ્સ. આપણે જાણીએ છીએ કે જે વેસ્ટ છે એનો યોગ્ય પ્રકારે નિકાલ થવો જોઈએ, પણ આપણા દ્વારા આડાવડા સ્થળો પર કચરો એવું નાખવામાં આવતું હોય છે. તો જે વેસ્ટની નિકાલ પ્રક્રિયા છે, ડિસ્પોઝલિંગ જે પ્રોસેસ છે એ યોગ્ય થતી નથી. એટલે આપણે પુઅર વેસ્ટ ડિસ્પોઝલ ઇઝ ટુ બ્લેમ ફોર ધ મેની પ્રોબ્લેમ્સ ઓફ ધીસ ટાઈપ ઓફ એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટમાં જે પ્રશ્નો ઊભા થાય છે એમાં આપણી આ પ્રક્રિયા પણ જવાબદાર છે. તો આપણી બીજી ખાલી જગ્યાની અંદર આપણે ડિસ્પોઝલ શબ્દ મૂકી શકીએ એમ છે. ફોર મેની યર્સ of the problems, pollution of the atmosphere has led the destructions of ozone. ઓઝોન પછીના શબ્દમાં લેવા જઈએ તો આપણે ગ્રીન હાઉસ વગેરે ભણતા હોય ત્યારે જાણે છે કે ઓઝોનના સ્તરની વાત કરીએ છીએ. તો સ્તર માટે આપણને શબ્દ આપ્યો છે લેયર. તો અહીંયા ઓઝોન લેયર લઈશું અને ઓઝોન લેયરની સાથે સાથે
રિલેટેડ શબ્દ ગ્રીન હાઉસ જોડાયેલો જ છે, તો આ બંને ખાલી જગ્યા આપણે આ રીતે પૂરી શકીએ એમ છે. પોલ્યુશન ઓફ ધ એટમોસ્ફિયર હેઝ લેડ ધ ડિસ્ટ્રક્શન્સ ઓફ ઓઝોન લેયર એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણું વાક્ય આ રીતે બન્યું છે ગ્રીન હાઉસ ઇફેક્ટની સાથે સાથે. હવે આગળના વાક્યમાં જવા જઈએ તો મોર ઓવર વી આર વેસ્ટિંગ અવર નેચરલ, આપણે આપણા ખાલી જગ્યાને વેડફી રહ્યા છે. નેચરલ શું છે? તો આપણા રિસોર્સિસ છે, પાણી, ઓઇલ, આ બધા આપણા નેચરલ રિસોર્સિસ છે. વૃક્ષોના દ્વારા મળતી હવા, પ્રાકૃતિક રીતે જે આપણને મળે છે આપણે નેચરલ રિસોર્સમાં લઈ લઈએ. તો આપણે પુઅર ડિસ્પોઝલ સિસ્ટમના કારણે આપણા જે નેચરલ રિસોર્સિસ છે એને આપણે વેસ્ટ કરી રહ્યા છે, બગાડી રહ્યા છે. ધ એક્ટ ઓફ ખાલી જગ્યા હેઝ ઓલ્સો ક્રિએટેડ મેની પ્રોબ્લેમ્સ. જે એક એક્ટ લાવવામાં આવેલું છે ને એ એક્ટનું નામ છે ડિફોરેસ્ટેશનનો જે એક્ટ છે, વૃક્ષોના કટિંગના સંદર્ભમાં જે એક્ટ લાવવામાં આવ્યો છે એ પણ આ સમસ્યાના સંદર્ભમાં થોડી મુશ્કેલી કરી રહ્યો છે. હેઝ ઓલ્સો ક્રિએટેડ મેની પ્રોબ્લેમ્સ. Each of us has to act sincerely to protect our environment. આપણામાંના દરેક વ્યક્તિએ આપણા પર્યાવરણને બચાવવા માટે પ્રયાસ કરવો પડશે. અહીંયા આપણે એક વસ્તુ જે ટેક્સ આપી છે, આ ટેક્સ તમને પોલ્યુશન વિશેની વાત લખવા માટે, પોલ્યુશન વિશેનો ફકરો, પેરેગ્રાફ કે એસે રાઇટિંગ કરવું હોય તો ત્યાં પણ ઉપયોગી થશે. ફરી એકવાર ઝડપથી આને વાંચી જઈએ છીએ તો આ રીતે જવાબ થશે. પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ્સ. એર, water and land are polluted. Poor waste disposal is to blame for many of the problems. Pollution is the atmosphere has led to destruction of ozone layer and greenhouse effect. Moreover, we are wasting our natural resources. The act of deforestation has also created many problems. Each of us has to act sincerely to protect our એન્વાયરમેન્ટ. તો આ પ્રમાણે આપણે એન્વાયરમેન્ટ અંગેની ટેક્સ્ટને પૂરી કરી શકીએ એમ છે. બીજા સંદર્ભમાં હવે જોઈએ તો V2 એક્સરસાઇઝ તરફ આપણે જવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે એકાદ મિનિટના સમયની અંદર એને પણ જોવાનો પ્રયાસ કરો. કેટલાક શબ્દો આપણને આપેલા છે, તમને પાર્ટ એ અને પાર્ટ બી આપેલા છે. બોર્ડ ઉપર આપણે માત્ર પાર્ટ એ ને જ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટ બી આપણે ત્યાંથી શોધવાનો પ્રયાસ કરશું. નંબર 1, 2, 3 એ રીતે આપણને 7 નંબર આપેલા છે. આપણી પાસે પહેલો નંબર છે મોસ્કિટોઝ, પછી સપોર્ટિવ છે, ક્વિટ, રિમૂવલ, વોન આઉટ, ટીમ શબ્દ અહીંયા એક છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. સામે બી પાર્ટમાં આપણને જે શબ્દો આપ્યા છે એ શબ્દોને આપણે પાર્ટના આધારે થોડા ગોઠવી રહ્યા છે. તો મોસ્કિટોઝ, અરુણને વાત કરી હતી કે એના ઘરની આસપાસ જે એક નજીકમાં લેક હતું, એક સમય એ પ્રકૃતિનું કેન્દ્ર હતું, સુંદર સ્થળ હતું, પણ સમયાંતરે ત્યાં મોસ્કિટો સ્પ્રેડનું એ સેન્ટર બની ગયું હતું અને બધે જ ઠેકારે ડર્ટી નેબરિંગ જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયું. તો મોસ્કિટોઝની સાથે આપણે સામે કયો શબ્દ જોડાયો છે તો આપણને બી પાર્ટમાં કેટલાક શબ્દો આપેલા છે. અહીંયા આપેલા શબ્દોને આપણે ઉપર લખી રહ્યા છે. પેપર બેગ, બીજો શબ્દ છે આપણી પાસે આ જોબ, પછીનો શબ્દ છે મેલેરિયા, એના પછીના શબ્દમાં ક્લોથિસ, ગાર્બેજ, પેરેન્ટ્સ અને લાસ્ટ વર્ડ છે વોલન્ટિયર્સ. POLUNTEERS. તો અહીં આપણે જાણીએ છીએ કે મોસ્કિટોઝની વાત કરતા હોય તો આમાંથી આપણને બંધબેસતો શબ્દ મળશે મેલેરિયા. તો આ જવાબ આપણે મેલેરિયા તરીકે અહીંયા એની સામે લખી શકીએ છીએ. તમને સામે વાક્ય પણ બનાવીને આપ્યું છે એક, જનરલી મોસ્કિટો સ્પ્રેડ મેલેરિયા ઇન મોન્સૂન. તમારે આ શબ્દોને ગોઠવ્યા પછી એટલે કે યોગ્ય જોડકું કર્યા પછી એનો સેન્ટેન્સમાં પણ પ્રયોગ કરવાનો છે. તો એક વાક્ય આપણને ઓલરેડી આપેલું છે, મોસ્કિટોઝ સ્પ્રેડ મેલેરિયા ઇન મોન્સૂન. તો એક શબ્દ સાથે અહીંયા આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. જોડે જોડે એક એક શબ્દને અહીંથી આપણે દૂર પણ કરતા જઈએ જેથી બાકી વધેલા શબ્દોની આપણને થોડી ખબર પડશે. હવે આપણો બીજો શબ્દ આવ્યો છે સપોર્ટિવ. પાઠની અંદર જ જોયું છે કે અરુણના માતા પિતા કેવા હતા, તો અરુણ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. વાક્ય પણ બોલાઈ ચૂક્યું છે, અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ. તો પેરેન્ટ્સની સાથે સપોર્ટિવ શબ્દ જોડાતા આખું વાક્ય બની ગયું અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ. તમે આ અરુણના બદલે તમારું પોતાના વિશે પણ વાક્ય લખી શકો છો.
પછીનો શબ્દ છે આપણી પાસે ક્વિટ. આપણે જોયું હતું કે અરુણે ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટલિસ્ટ બનવા માટે વેલ પેઇંગ જે એની જોબ હતી એ જોબને એણે ક્વિટ કરી હતી. તો ક્વિટની સાથે આપણે જોબ શબ્દ લઈએ, જોબ. વાક્ય ઓલરેડી બની ચૂક્યું છે. અરુણ હેઝ લેફ્ટ અથવા તો અરુણ હેઝ ક્વિટ આ જોબ એટ ધ ગૂગલ. અરુણે ગૂગલની જોબને છોડી દીધી હતી. રિમૂવલ કરવાનું છે ગાર્બેજ, તો જવાબ આપણે મળશે ગાર્બેજ. વી શુડ મેક શ્યોર અબાઉટ ધ રિમૂવલ ઓફ ગાર્બેજ. આપણે ગાર્બેજના રિમૂવલ માટે કોઈક નક્કર પગલાં લેવા જોઈએ. પછીનો શબ્દ છે આપણી પાસે વોર્ન આઉટ. અહીંયા જે શબ્દો પૂરા થયા છે એને આપણે થોડાક દૂર કરતા જઈએ તો બાકી વધેલા શબ્દોને મૂકવામાં આપણને સરળતા રહેશે. હવે આપણી પાસે 3 ઓપ્શન બચેલા છે. રિમૂવલ, ગાર્બેજ, વોર્ન આઉટ શબ્દને આપણે લેવાનો છે. તો મોટાભાગે આપણે જોયું હતું કે નદી તળાવની અંદર લોકો વોર્ન આઉટ કરેલી વસ્તુઓને નાખતા હોય છે. સ્લીપર્સ ની વાત કરી હતી. કેટલીક વાર અહીંયા આવેલા શબ્દના સંદર્ભમાં જોઈએ છીએ તો ક્લોથ્સ પણ લઈ શકીએ. વી શુડ નોટ ગીવ અધર પીપલ્સ અવર વોર્ન આઉટ ક્લોથ્સ. આપણા પહેરેલા કપડાઓ અને ખાસ કરીને જ્યારે ચેપી કોઈ વ્યવસ્થા ઇન્ફેક્ટેડ વસ્તુઓને લાગતા કપડા વગેરે હોય તો આપણે કોઈને ના આપવા જોઈએ. તો વોર્ન આઉટની સાથે આપણો શબ્દ જોડાશે ક્લોથિસ. આ શબ્દને દૂર કરવા જઈએ છીએ આપણે તો હવે આપણી પાસે શબ્દ વધ્યા છે 2, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને ટીમ. ટીમની સાથે વોલન્ટિયર શબ્દને જોડી દઈએ છીએ અને એન્વાયરમેન્ટની સાથે પેપર બેગને જોડી દઈએ તો આપણે અરુણ હેઝ અ ટીમ ઓફ વોલન્ટિયર્સ આવું વાક્ય બનાવી શકીએ. અરુણ હેઝ અ ટીમ ઓફ વોલન્ટિયર્સ આ પ્રકારનું તમે વાક્ય બનાવી શકશો. અને સાથે સાથે હવે પેપર બેગના જોવા જઈએ તો અરુણ એન્ડ હિઝ ટીમ મેક એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ એન્ડ ગીવ ટુ ધ પીપલ. આ પ્રમાણે તમે વાક્યને બનાવી શકો. તો આ રીતે તમારે V1 પછીની V2 એક્સરસાઇઝ તમારે તમારી સ્વાધ્યાયની નોટમાં લખવાની છે. હવે આપણે V3 એક્સરસાઇઝ તરફ જવાનો થોડો પ્રયાસ કરી રહ્યા છે. પાઠના આ એક્સરસાઇઝ કરતા પહેલા તમારે પાઠને એકાદ વખત શાંતિથી વાંચશો તો વધારે સમજ પડશે. સૂચના આપણને કંઈક આવી આપેલી છે. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર મિનિંગ. આ પરીક્ષાની અંદર પણ આપણા એકાદ માર્કમાં આવો પ્રશ્ન શબ્દ પૂછાતો હોય છે કે તમારે સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો હોય છે. તો કહે છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર મિનિંગ ફ્રોમ ધ ફર્સ્ટ 3 questions answer of અરુણ કૃષ્ણમૂર્તિ's interview. અરુણ કૃષ્ણમૂર્તિને જે પહેલા 3 પ્રશ્નો પૂછાયેલા હતા એના ભાગોમાંથી તમારે આના સમાનાર્થી શબ્દો શોધવાના છે. તમને શબ્દ આપ્યો છે એસ્ટાબ્લિશ્ડ. તો એસ્ટાબ્લિશ માટેનો સમાનાર્થી શબ્દ તમે જો રીડિંગ કરવા જશો તો ત્યાં તમને મળશે ફાઉન્ડેડ. આપણને ફાઉન્ડેડ શબ્દ મળવાનો છે ત્યાં. અત્યારે આપણે જે રીતે લઈ રહ્યા છે એ સિસ્ટમને તમારે રીડિંગ કર્યા પછી આ જવાબો શોધવાના થશે. સમય પણ તમારે થોડુંક જશે અને જરૂર પડે તમે ડિક્શનરી યુઝ પણ કરી શકો છો. બીજો એક શબ્દ આપ્યો તો શિશોર. તો આપણા પાઠમાં શિશોર માટે શબ્દ આપ્યો છે બીચ. દરિયા કિનારા માટે અરુણ અને એની ટીમ બીચીસ અને વોટર બોડીઝને ક્લીન કરવાનું કામ કરી રહ્યા હતા. વેરી ડર્ટી માટે મોસ્કીટો સ્પ્રેડ વાળા શબ્દ મળે છે તો અહીંયા અગલી શબ્દ વાપરી શકીએ. આસિસ્ટ શબ્દ આપણને આપેલો છે. આસિસ્ટ કરવું એટલે સપોર્ટ કરવું. સપોર્ટ શબ્દ પાઠમાં આપેલો છે કે એના જે પેરેન્ટ્સ છે એ સપોર્ટિવ છે. કીપ ઓન શબ્દ આપણને આપેલો છે. કીપ ઓન નો મતલબ થાય કન્ટિન્યુઅસ કરવું, ચાલુ રાખવું. તો અહીંયા કીપ ઓન ની સામે તમે કન્ટિન્યુડ આવો શબ્દ પણ લખી શકો છો. બ્યુટીફુલ માટે તો શબ્દ છે આપણી પાસે લવલી. તો આ પદ્ધતિએ તમે V3 નામની એક્સરસાઇઝને પણ તમારા સ્વાધ્યાયની નોટમાં કરી શકો છો. આ ઉપરાંત કેટલાક બીજા શબ્દો જે આપેલા છે, દાખલા તરીકે ફ્યુ શબ્દ આપ્યો છે. ધ્યાન રાખજો આપણી પાસે ફ્યુ ને અફ્યુ બે શબ્દો જુદા છે. પરીક્ષાના સંદર્ભમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અફ્યુ અને ફ્યુ મતલબ ફ્યુ નો અર્થ થોડોક થશે, આ ફ્યુ નો અર્થ 0 થાય છે. અફ્યુ એક પણ નહીં, ફ્યુ મતલબ થોડા. અહીંયા પાઠની અંદર કપલ શબ્દ આપણને જોવા મળે છે કે કપલ શબ્દ તમે ત્યાં લખો તો એનો જવાબ તમને મળશે, એટલે કે અ કપલ.
સ્ટ્રગલ શબ્દ એક આપણને આપેલો છે, સ્ટ્રગલ કરવો. પાઠમાં શબ્દ છે કોન્ફ્લિક્ટ, તો સ્ટ્રગલની સામે તમે કોન્ફ્લિક્ટ શબ્દનો ઉપયોગ કરી શકો છો. અને એના પછીનો એક શબ્દ છે હમ્બલનેસ. હમ્બલનેસ વિનમ્રતા. તો પાઠમાં આપણે જોયું હતું કે અરુણ્સ ટીચર ટોટ હિમ હ્યુમિલિટી. અરુણના ટીચરોએ એને હ્યુમિલિટી શીખવી હતી. તો હમ્બલનેસની સામે તમે હ્યુમિલિટી શબ્દનો ઉપયોગ કરી શકો છો. હવે V4 નામની એક્સરસાઇઝ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. V4 એક્સરસાઇઝમાં શું આપ્યું છે જુઓ તો આપણને કેટલાક વર્ડ્સ આપેલા છે. લિસ્ટ આપણે ઓલરેડી આપેલું છે તમને અહીંયા. આ લિસ્ટના આધારે તમારે ટેક્સ્ટ જે આપેલી છે નીચે એને ક્લિયર કરવાનો પ્રયાસ કરવાનો છે. તમને નીચે સૂચના વાંચ્યું તો આ પ્રકારની સૂચના આપણને જોવા મળે છે. ઇન્સ્ટ્રક્શન છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપેલા ટેબલમાંથી કમ્પ્લીટ કરવા માટે, સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે સૌથી નજીકનો, સૌથી અગત્યનો હોય એવો શબ્દ સિલેક્ટ કરી અને આ ખાલી જગ્યાઓને તમારે પૂરવાની છે. આપણને સેન્ટેન્સ આપ્યું છે, આવું એક સેન્ટેન્સ આ પ્રકારે આપ્યું છે, એવરી ખાલી જગ્યા ઇઝ વરીડ અબાઉટ ધ future of his or her son or daughter. Her son or daughter. આ પ્રમાણેનું આપણને વાક્ય આપેલું છે. તો આપણે જોઈએ કે એવરી સાથે અહીંયા બંધ બેસતો શબ્દ કયો છે? એવરી વોલન્ટિયર પોતાના બાળક માટે ન હોય તો જવાબ મળશે એવરી પેરેન્ટ્સ. તો આ ખાલી જગ્યામાં આપણે અહીંયાથી પેરેન્ટ શબ્દને લઈ લઈએ છીએ. એવરી parents is worried about his or her son or daughter's future. દરેક પેરેન્ટ્સ પોતાના દીકરા કે દીકરીના કેરિયર માટે, એના ફ્યુચર માટે, ભવિષ્ય માટે ચિંતાતુર હોય છે. બીજું એક વાક્ય આપણને અહીંયા આ પ્રકારે આપેલું છે, અ ખાલી જગ્યા મતલબ ગેપ્સ વર્ક selflessly for the mission he joins. અહીંયા સી ને હી બંને શબ્દોને લખવા માટે આ રીતે લખેલું છે, જે એરો અહીંયા આપેલો છે ક્રોસ માર્ક. તો સી અથવા હી જે આપણે બોલવું હોય ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. ખાલી જગ્યા વર્ક સેલ્ફલેસલી પોતાનો સ્વાર્થ ન હોય એવી રીતે કાર્ય કોણ કરે છે? તો આપણે અહીંથી શબ્દ મળશે વોલન્ટિયર. અ વોલન્ટિયર વર્ક્સ સેલ્ફલેસલી ફોર ધ મિશન હી જોઈન્સ. એના પછીનું વાક્ય છે પીપલ. ત્રીજા નંબરના વાક્યમાં આપણને આપ્યું છે પીપલ rush into have a glimpse of ખાલી જગ્યા wherever he or she goes. People rush into. લોકો દોડી જાય છે શું કરવા? તો ટુ હેવ અ ગ્લિમ્સ, એક નજર જોવા માટે, એક વખત એને જોવા માટે. તો કોને જોવા માટે દોડતા હશે પીપલ? વોલેન્ટિયર શબ્દ આપણો ઓલરેડી નીકળી ગયેલો છે, પેરેન્ટ્સ શબ્દ નીકળી ગયેલો છે. તો આપણી પાસે શબ્દો રહ્યા છે એન્વાયરમેન્ટલિસ્ટ, સુપરસ્ટાર, ફિલ્મ મેકર્સ, સાયન્ટિફિક, રિસર્ચર, મ્યુઝિશિયન. આપણે જોયું છે કે ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનાર વ્યક્તિ માટે લોકો નથી જતા. તો જશે કોના પાછળ? જ્યારે કોઈ સુપરસ્ટાર આવશે, કોઈ પણ ફિલ્ડનો હોય, જ્યારે નામાંકિત વ્યક્તિ ક્યાંક આવતા હોય તો લોકો એની ગ્લિમ્સ જોવા, એને એક નજરે જોવા માટે દોડી જતા હોય છે. તો અહીંયા સુપરસ્ટાર શબ્દથી આપણે ખાલી જગ્યાને પૂરી શકીએ એમ છે. 3 ખાલી જગ્યાઓ જોઈ છે. હવે બાકીની 3 ખાલી જગ્યાઓને આપણે વાંચીને એને પૂરું કરવા પ્રયાસ કરીએ. તો કયા વાક્યો છે વાંચવાનો પ્રયાસ થોડો કરો તો. પછીના વાક્યમાં આપણને મતલબ ચોથા વાક્યમાં આપ્યું છે
સોરી ત્રીજા વાક્યમાં જેનિલ્સ ફાધર, સેન્ટેન્સ નંબર 4 છે. જેનિલ્સ ફાધર is concerned about the environment and does something for it. He is a ગેપ્સ આપેલી છે. જેનિલના ફાધર કન્સર્ન અબાઉટ ધ એન્વાયરમેન્ટ, એ પર્યાવરણની સાથે સંબંધ ધરાવે છે. તો પર્યાવરણની સાથે સંબંધ ધરાવતા હશે અને એ કંઈક સમથિંગ ફોર ઇટ, અને એના સંદર્ભમાં કશું કરી રહ્યા છે. જો એ આવું કંઈ કરી રહ્યા હોય તો શું કરતા હશે? પર્યાવરણને મ્યુઝિક સાથે આપણે સંબંધમાં લીધું નથી, એ મ્યુઝિશિયન રહ્યો નથી. સુપરસ્ટાર શબ્દ જતો રહેલો છે આપણી પાસેથી. હવે વધ્યા છે એન્વાયરમેન્ટાલિસ્ટ અને રિસર્ચર, સાયન્ટિફિક રિસર્ચર્સ છે. તો અહીંથી કયો શબ્દ આપણે લઈશું? તો જવાબ મળશે એન્વાયરમેન્ટલ લગતો શબ્દ છે તો એન્વાયરમેન્ટાલિસ્ટ. આ રીતે તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની થશે. હવે 5 અને 6 ખાલી જગ્યાઓને ઝડપથી નજરમાં જોઈએ તો મિસ્ટર અય્યર ઇઝ બ્યુઝી ઇન હિઝ લેબોરેટરી ઇવનિંગ સમટાઈમ્સ. મિસ્ટર અય્યર લેબોરેટરીની અંદર સાંજે પણ ક્યારેક બ્યુઝી જોવા મળે છે. ઇન્વેન્ટિંગ સમથિંગ છે. તો ક્યારેક આ વસ્તુના સંદર્ભમાં જોઈએ કે લેબમાં કામ કરે છે, તો લેબમાં સંશોધનનું કાર્ય થતું હશે. તો સંશોધનના કાર્યને જોવા જઈએ તો આપણને સાયન્ટિફિક રિસર્ચર શબ્દ મળશે આપણને. છેલ્લું વાક્ય છે રામ ગોપાલ વર્મા પ્રોડ્યુસ હોરર એન્ડ સસ્પેન્સ મૂવીઝ. રામ ગોપાલ વર્મા હોરર અને સસ્પેન્સ મૂવીઝ બનાવી રહ્યા છે, મતલબ એમનું બનાવવાનું કામ છે. તો એમના માટેનો શબ્દ મળશે આપણને ફિલ્મ મેકર. આ પદ્ધતિએ તમારે શબ્દોનો બ્રેકેટ ટેબલની અંદરથી પસંદ કરી અને ખાલી જગ્યાઓ દ્વારા V4 નામની એક્સરસાઇઝ પૂરી કરવાની થશે. V5 એક્સરસાઇઝમાં આપણને યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ એક્સરસાઇઝમાં આપણને બોક્સની અંદર કેટલાક વર્ડ્સ આપેલા છે. આ એક્સરસાઇઝ થોડીક લેંગ્વેજ પ્રેક્ટિસને પણ વધારનારી છે, એટલે બધા વાક્યો આપણે નથી કરવાના, કેટલાક વાક્યો તમારે પણ કરવાના રહેશે. શબ્દો આપે છે સપોર્ટ. સપોર્ટ શબ્દ ઉપરથી કયા કયા શબ્દો બની શકે છે તો આપણે જોઈ લે. પહેલો પાઠમાં આવેલા શબ્દને જો ધ્યાનમાં રાખવા જઈએ તો આપણને આવો એક શબ્દ મળી શકે છે સપોર્ટ ઉપરથી, સપોર્ટિવ. બીજો શબ્દ છે ડિસાઇડ, DECID. તો ડિસાઇડ શબ્દ ઉપરથી કયા કયા શબ્દો મળી શકે એમ છે? તો એક તો ડિસાઇડેડ શબ્દ મળી શકે એમ છે, ડિસિઝન શબ્દ મળી શકે એમ છે, ડિસિસિવલી વગેરે શબ્દો પણ મળી શકે એમ છે. ત્રીજો એક શબ્દ છે રિમૂવ. રિમૂવ શબ્દના સંદર્ભમાં જોવા જઈએ તો રિમૂવલ, રિમૂવિંગ. બ્યુટી શબ્દ આપેલો છે આપણને, તો બ્યુટી પરથી આપણને બ્યુટીફુલ, બ્યુટીફાઈ, આવા શબ્દો આપણને પ્રાપ્ત થાય છે. એના નાઉન, વર્બ વગેરે જે ફોર્મ છે તો એના આધારે તમારે ખાલી જગ્યાને પૂરવાનો પ્રયાસ કરવાનો છે. આપણે પહેલું સેન્ટેન્સ આપ્યું છે કલ્પના ચાવલા હેડ ખાલી જગ્યા પેરેન્ટ્સ that help her to choose her desired career. કલ્પના ચાવલાના પેરેન્ટ્સ ખાલી જગ્યા પ્રકારના હતા જે એને એની પોતે પસંદ કરેલી કેરિયર સિલેક્ટ કરવામાં ખાલી જગ્યા કરતા હતા. હવે અહીંયા આપણે જે શબ્દો આપ્યા છે એમાંથી સપોર્ટ શબ્દ આપણે પસંદ કરીએ તો જવાબ મળશે સપોર્ટિવ. આખું વાક્ય તમારું આ પ્રમાણે બનશે કલ્પના ચાવલા હેડ સપોર્ટિવ પેરેન્ટ્સ that help her to choose her desired career. બીજા ખાલી જગ્યા નંબરમાં જોઈએ તો the ખાલી જગ્યા of giving textbook free of cost to all the students by government is praiseworthy.
ગવર્મેન્ટ દ્વારા ખાલજીયા જે કરવામાં આવ્યું છે કે જેમાંથી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વગેરે ફ્રી ઓફ કોસ્ટ મફતમાં મળી રહ્યા છે, આ બાબત વખાણવા લાયક છે. તો અહીંયા આપણે શબ્દ લેવો પડશે ડિસાઇડ. ડિસાઇડ એના ઉપરથી શબ્દ લીધો છે ડિસિઝન. ગવર્મેન્ટ દ્વારા જે ડિસિઝન લેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મફત આપવામાં આવે, આ બાબત પ્રશંસાને પાત્ર છે. બિફોર યુ પાસ યોર એસએસસી એક્ઝામિનેશન, તમે તમારી એસએસસી ની એક્ઝામિનેશન પાસ કરો, યુ શુડ હેવ ખાલજીયા અબાઉટ ઓલ ધ કોર્સિસ આફ્ટર 10th. તમારી પાસે 10મા ધોરણ પછીના અભ્યાસક્રમની ખાલજીયા હોવી જોઈએ. અહીંયા આપણે બે શબ્દોને લઈ લીધા છે, સપોર્ટ અને ડિસાઇડ. 10મા ધોરણ પછી શું આવશે એની શું હોવી જોઈએ? તો આપણે શબ્દ લઈશું ઇન્ફોર્મ ઉપરથી. ઇન્ફોર્મ ઉપરથી શબ્દ આપણને મળશે ઇન્ફોર્મેશન. તમે 10મા ધોરણની પરીક્ષા આપવાના છો, 10મા ધોરણ પછી કઈ સેક્શનમાં જઈ શકાય એ સંદર્ભની સંપૂર્ણ માહિતી તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. When mummy reached home, જ્યારે મમ્મી ઘરે પહોંચ્યા, she found that everything was set ખાલજીયા in the room. જ્યારે મમ્મી ઘરે પહોંચ્યા, ક્યાંક બહાર ગયા હશે, ઘરમાં નાના બાળક કે કોઈ બેન વગેરે હશે, તો મમ્મીએ ઘરે આવીને જોયું તો ઘરની અંદરની બધી જ વસ્તુઓ ખાલજીયા રીતે ગોઠવાયેલી હતી. જો રિમૂવ કરી દીધી હોય તો ઘરમાંથી બધી બહાર કાઢી દીધી હોય એટલે એ શક્ય નથી. તો ગોઠવવાની સિસ્ટમ કઈ આવશે? બ્યુટીમાં, સુંદરતાના સંદર્ભમાં. તો બ્યુટી ઉપરથી શબ્દ બનશે બ્યુટીફુલી. ફૂલ ઉપરથી ફૂલી શબ્દ બ્યુટીફુલી. બિફોર when mummy reached home, she found that everything was set beautifully in the room. આગળની મતલબ સેન્ટેન્સમાં કહે છે our request of ખાલજીયા the heap of garbage. heap of garbage, heap એટલે ઢગલો, of garbage કચરાની વાત કરીએ તો રિમૂવ શબ્દ આવશે ને, રિમૂવ પરથી શબ્દ આપણને મળે છે રિમૂવલ. the removal of our request of removal the heap of garbage at the corner of our street was attended immediately. તાત્કાલિક અમારી આ રિક્વેસ્ટ તરફ ધ્યાન આપવામાં આવ્યું. અને એનું લાસ્ટ સેન્ટેન્સ છે the government has launched a project to clean the ખાલજીયા rivers of our country. નદીઓની હાલત આપણે જાણીએ છીએ કે નદીઓ આપણી પોલ્યુટ થઈ ચૂકેલી છે. તો આ પોલ્યુટ થઈ ચૂકેલી નદીઓને સફાઈ કરવા માટેની જે વાત હતી એ ગવર્મેન્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે. તો પોલ્યુટ શબ્દ ઉપરથી પોલ્યુટેડ શબ્દ બનશે પ્રદૂષિત થયેલી. પોલ્યુટેડ રિવર્સ. ધ ગવર્મેન્ટ હેઝ લોન્ચેડ અ પ્રોજેક્ટ ટુ ક્લીન ધ પોલ્યુટેડ રિવર્સ ઓફ અવર કન્ટ્રી. આ પદ્ધતિ તમારે V1 થી માંડી અને V5 સુધીની એક્સરસાઇઝો તમારે સ્વાધ્યાયની નોટમાં તમારે લખવાની છે અને આની પ્રેક્ટિસ કરતા રહો. પરીક્ષાની અંદર ટેક્સ્ટ ફિલઅપના જે ફકરા પૂછાય છે એ આ પદ્ધતિમાંથી જ પૂછાતા હોય. ક્યારેક ઘણીવાર એવું પણ બને છે કે આ જ ફકરાઓ જુદા નામ સાથે પણ શબ્દોના જવાબો આ પદ્ધતિ જ બનતા હોય એ રીતે પણ પૂછાતા હોય છે. આગળની એક્સરસાઇઝના સંદર્ભમાં નજર કરીએ તો તમને કેટલાક ક્લિપ વર્ડ્સ આપેલા છે. હવે પ્રશ્નો બધા ક્લિપ વર્ડ્સ એટલે શું? તો હમણાં તો આપણે વોટ્સઅપનો ઉપયોગ વધારે કરીએ છીએ અને વોટ્સઅપના આ ઉપયોગના આધારે કેટલાક શબ્દોને આપણે જુદી રીતે લખતા થઈ ગયા છે કે જેના આખા સ્પેલિંગ હોય. દાખલા તરીકે આપણે વેલકમ શબ્દ લખવાનો હોય તો એના બદલે આપણે WC લખતા થઈ ગયા છે. NICE નાઇસ લખવાનું હોય તો આપણે NC લખતા થઈ ગયા છે. તો આ જે શોર્ટ ફોર્મ આપણે એબ્રિવેટેડ ફોર્મ જે વાપરી રહ્યા છે એના સંદર્ભમાં ચર્ચા કરી છે. દાખલા તરીકે એક વાક્ય તમને આપેલું છે A memo is a brief written message often used in business. It is a clipping word of memorandum. અહીંયા મેમોરેન્ડમ શબ્દનું શોર્ટ ફોર્મ છે મેમો. મેમો શબ્દ ઘણા બધાએ સાંભળેલો છે કે ક્યાંક કોઈ જગ્યાએ વાહન રોકે તો પોલીસ દ્વારા પણ આવું કંઈક લખાણ આપવામાં આવતું હોય છે. કરાર ભંગ, નિયમ ભંગનું જે પેનલ્ટીઝ વગેરેના સંદર્ભમાં અપાય છે આપણે એને મેમો તરીકે ઓળખીએ છીએ. If your pen is sick, your table is too wet. જો તમારી પેન ખરાબ થઈ હોય તો તમારું ટેબલ વેટ થઈ શકે છે. It is a clipping word of veterinarian. વેટેનેરિયમનો આ ક્લિપિંગ વર્ડ છે. એ જ પ્રમાણે આપણી પાસે ગેસ શબ્દ આપણે સાંભળેલો છે. GS ગેસ શબ્દ સાંભળ્યો છે તો આ ગેસ શબ્દ એ એકચ્યુઅલમાં ગેસોલિન શબ્દનું શોર્ટ ફોર્મ છે.
આ પદ્ધતિથી આ જ સંદર્ભમાં તમને કેટલાક વર્ડ્સ આપેલા છે જેના ક્લિપ વર્ડ્સ તમારે એની સામે લખવાના છે. થોડાક વર્ડ્સની ચર્ચા કરીએ, બાકીના આપે એક્સરસાઇઝ માટે પ્રયાસ કરવાનો છે. દાખલા તરીકે આપણે બ્રધર શબ્દ છે, તો આ બ્રધર શબ્દનો ક્લિપ વર્ડ કયો છે? તો મોટાભાગના જાણે છે કે બ્રધરને આપણે બ્રો તરીકે ઓળખીએ છીએ, તો આ એનો ક્લિપ વર્ડ થશે. એ જ પદ્ધતિએ આપણને એડવર્ટાઇઝમેન્ટ શબ્દ આપેલો છે. એડવર્ટાઇઝમેન્ટના સંદર્ભમાં જોવા જઈએ તો એડવર્ટાઇઝ શબ્દ છે આપણે માત્ર એડ આવું પણ ક્યારેક બોલી દેતા હોય છે, તો એડીવી લખીને પણ એડ એનો ક્લિપ વર્ડ્સ કરવામાં આવે છે. ડોક્ટર, ડોક્ટરનો ક્લિપ વર્ડ મોટાભાગના લોકો જે ડોક્ટર છે આ રીતે લખે છે, આ રીતે પણ લખી શકાય, આમ પણ લખી શકાશે. પોપ્યુલર મ્યુઝિક ઉપરથી શબ્દ બની ગયો છે, પોપ્યુલર મ્યુઝિક, તો એના ઉપરથી પોપ મ્યુઝિક શબ્દ બની ગયો છે. પોપ્યુલર નો શોર્ટ ફોર્મ થઈ ગયું પોપ મ્યુઝિક. બીજા પણ આવા કેટલાક વર્ડ્સ આપણને આપે, દાખલા કે જિમ્નેશિયમ શબ્દ આપ્યો છે તો આપણે માત્ર જિમ્નેશિયમ આખું બોલવાને બદલે જીમ બોલતા હોય છે. પ્રેસિડેન્ટ બોલવા બદલે પ્રેસ એવું ટૂંકમાં પણ બોલતા હોય છે. પ્રોફેસરના બદલે પ્રો એકલું લખવાની પણ સિસ્ટમ આપણી પડી ગયેલી છે. રેફ્રિજરેટરને આપણે ફ્રીજ તરીકે પણ ઓળખતા થયા છે. તો આ પદ્ધતિમાં તમારે ક્લિપ વર્ડ્સ લખવા માટેનો પ્રયાસ કરવાનો છે. સાથે સાથે કેટલાક ક્લિપ વર્ડ્સ જે આપણને એ સ્વાધ્યાયમાં ન આપ્યા હોય તો ડિક્શનરીની મદદ લઈને પણ આપણે શોધવાના છે. દાખલા તરીકે આપણે અર્થક્વેક શબ્દ સાંભળેલો છે, તો અર્થક્વેકના સંદર્ભમાં જ્યારે કંઈક વાત કરતા હોય તો માત્ર ક્વેક લખાતું હોય એવું પણ આપણને જોવા મળે છે. મોડર્નના બદલે આપણે ખાલી મોડ લખેલું હોય એવું પણ જોવા મળતું હોય છે. પ્રોફેસરની વાત કરી ચૂક્યા છે. માઇક્રોફોન આખો શબ્દ લખવાને બદલે માઇક્રોફોન આખો શબ્દ લખવાને બદલે માઇક શબ્દ લખીને પણ આપણે ઉપયોગમાં લઈ રહ્યા છે. તો આ પ્રમાણે તમારે ક્લિપ વર્ડ્સ ની એક્સરસાઇઝ કરવાની થાય છે. V7 નામની જે એક્સરસાઇઝ આપણને આપેલી છે એ એક્સરસાઇઝમાં તમને 3 વર્ડ્સ આપેલા છે. આ 3 વર્ડ્સ એક જ સેન્ટેન્સમાં આવે એ પદ્ધતિએ તમારે વાક્ય બનાવવાનું થાય. એકાદ એક્ઝામ્પલ જોઈએ તો આપણને શબ્દ આપ્યો છે હેઝિટેશન, ક્વિટ અને જોબ. હેઝિટેશન, ક્વિટ અને જોબના સંદર્ભમાં જોવા જઈએ તો વાક્ય શું મળશે? તો આપણે જાણીએ છીએ કે અરુણની જોબના સંદર્ભમાં એણે કંઈક નોકરી છોડવાનો કંઈક પ્રયાસ કરેલો હતો, તો એ જે જોબ એણે છોડી હતી એના સંદર્ભમાં શું કહી શકીએ? અરુણને ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટાલિસ્ટ બનવું હતું, તો એ વખતે એ ગૂગલમાં સારી એવી નોકરી કરતો હતો. એ નોકરી એને છોડવાનું જે લીધો નિર્ણય, ત્યારે મનમાં બની શકે વિચાર આવ્યો કે આટલો સરસ મજાનો પગાર છે અને પગાર છોડી અને હું જે કાર્ય કરવા જઈએ તો સેવાકીય પ્રવૃત્તિ છે, એમાં પગાર કંઈ મળવાનો નથી. તો એ સંજોગોમાં એના મનમાં ખચકાટ ઉભો થવો જોઈએ, પણ અરુણના મનમાં આવો કોઈ ખચકાટ ઉભો થયો નથી અને એણે પોતાની જોબ છોડી દીધી. તો અરુણ ક્વિટ અ જોબ વિધાઉટ એની હેઝિટેશન. અરુણે પોતાની જોબ કોઈ પણ પ્રકારના ખચકાટ વગર, અવઢવ વગર છોડી દીધી હતી. બીજો એક શબ્દ આપણને આપ્યો છે કોન્ફ્લિક્ટ, એરોગન્ટ અને ઓફિસ. તો એરોગન્ટ એ વ્યક્તિ માટે વપરાતું વિશેષણ છે. એરોગન્ટ ઓફિસર હોઈ શકે, એરોગન્ટ બોસ હોઈ શકે, એરોગન્ટ સ્ટુડન્ટ હોઈ શકે, એરોગન્ટ ટીચર. તો આવા બધા અહીંયા એક્ઝામ્પલ તરીકે લીધેલા છે. તો એરોગન્ટ સાથે કોઈક ના કોઈક શબ્દ પાછળ જોડાય એટલે નામની સાથે વિશેષણ તરીકે એરોગન્ટ શબ્દ લીધો છે. પણ ઓફિસની વાત કરેલી છે તો આપણે ઓફિસમાં આપણે બોસ શબ્દનો ઉપયોગ કરીએ. હવે કોન્ફ્લિક્ટ કોને થશે? તો જે વ્યક્તિ પ્રમાણિક છે, ઓનેસ્ટ છે, એવા વ્યક્તિને આવા વ્યક્તિની સાથે કોન્ફ્લિક્ટ થતો હોય તો એન ઓનેસ્ટ જે સર્વિસ પર્સન છે, બરાબર, ઓનેસ્ટ વર્કર છે, એને હંમેશા પોતાના બોસની સાથે કોન્ફ્લિક્ટ થાય. ઓનેસ્ટ વર્કર હેઝ અથવા વિલ હેવ અ કોન્ફ્લિક્ટ અગેન એરોગન્ટ બોસ ઇન ઓફિસ. એરોગન્ટ બોસની સાથે આવા પ્રમાણિક વર્કરો જે હોય એમને ઘણીવાર મુશ્કેલી પડતી હોય છે કે સફર કરવાનો વારો પણ આવતો હોય છે. તમારે આ પદ્ધતિ બીજા પણ 2 વાક્યો બનાવવાના છે. હવે આપણે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝને થોડીક ઝડપથી રિવાઇઝ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. જોઈએ કોમ્પ્રિહેન્શન. તો કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં શું કરવાનું થશે? કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ આપણે પાઠના આધારે કરવાની થતી હોય છે અને પાઠમાં આપણે જે રીડિંગ કરેલું છે, સ્ટોરી જે જાણી છે, એ સ્ટોરીમાં આવતા જે કીવર્ડ છે એને પણ થોડા ફોકસ કરવાના થતા હોય છે. તમને C1 માં મેક અ લિસ્ટ ઓફ થ્રેશ ગાર્બેજ આઇટમ્સ થ્રોન અરાઉન્ડ. તમને એક વાત એવી કહી છે કે તમારી આસપાસ ફેંકવામાં આવતા જે કચરો છે, થ્રેશ છે, એની યાદી બનાવો. મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ. અરુણ અને એની ટીમ દ્વારા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો એનું લિસ્ટ બનાવવાનું છે.
તો આપણે યાદ કરવાનો પ્રયાસ કરીએ. આપણને નદી, તળાવ કે જે વોટર બોડીઝ છે, સી બીચ, આ બધી જગ્યાઓથી કયા પ્રકારની વસ્તુઓ વેસ્ટ જોવા મળે છે? તો ડાયપર જોવા મળતા હતા. પાઠની અંદર આપણે શીખ્યા હતા કે સ્લીપર્સ જોવા મળે છે. જંક ફૂડના જે પેકેટ છે, ખાલી સેકેટ, એ પણ જોવા મળે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ જે જોવા મળતી હોય છે. ટ્રી લીવ્સ, જે સૂકા પાંદડા હોય એ પણ ત્યાં જોવા મળતા હોય. વેસ્ટ પેપર ગમે તેમ લોકો ફેંકતા હોય છે, તો એ પણ વસ્તુઓ જોવા મળે. ક્યારેક કપડાં વગેરે પણ વોર્ન આઉટ જે ક્લોથીસ છે, ટોર્ન ક્લોથીસ, એ પણ ફેંકાયેલા જોવા મળતા હોય. કેટલાક અનયુઝ થયેલા, યુઝમાં ન રહી શકાય એવા વાસણ વગેરે પણ ક્યારેક ફેંકાતા જોવા મળે. તો આવી વસ્તુમાંથી તમને જે વસ્તુ નજરે પડે એ તમારે લિસ્ટમાં થ્રેશ આઇટમમાં લેવાની છે. અરુણની ટીમ દ્વારા કયા ઇક્વિપમેન્ટનો ઉપયોગ થયો હતો? તો આપણે જાણીએ છીએ કે એણે સ્પેડનો ઉપયોગ કર્યો હતો, રેકનો ઉપયોગ કર્યો હતો, અને જ્યાં જરૂર પડી ત્યાં અર્થ મૂવર્સ કે પોપક્રેન જેવા સાધનોનો પણ ઉપયોગ કર્યો છે. C2 એક્સરસાઇઝ એટલે કે કોમ્પ્રિહેન્શન 2 એક્સરસાઇઝમાં તમને પાઠમાંથી કઈ વસ્તુ ગમી અને કઈ વસ્તુ ન ગમી એના સંદર્ભમાં તમારે પ્રયાસ કરવાનો છે. એક બાજુ તમારે આઈ લાઇક મોસ્ટ અને આઈ લાઇક લિસ્ટ, આવા બે પાર્ટ્સ આપેલા છે. પાઠમાં તમને ન ગમી હોય કોઈ બાબત હોય, આ ડિપેન્ડ્સ તમારી ઉપર છે, તો તમારે એમાં લખવાની છે. પાઠમાંથી તમને કઈ કઈ વસ્તુઓ ગમી છે, દાખલા તરીકે અરુણે જે કામ કર્યું છે, અરુણ વર્ક્સ ફોર એન્વાયરમેન્ટ, અરુણે જે એન્વાયરમેન્ટ માટે કામ કર્યું એ આપણને ગમે એવું છે. હી ક્લીન્ડ ધ બીચીસ એન્ડ વોટર બોડીઝ, હી એન્ડ હિઝ ટીમ ઓલ્સો, એની ટીમ દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી. પછી એમના ટીમ દ્વારા લોકોને જ્ઞાન આપવા માટે સ્ટ્રીટ પ્લેસ કરવામાં આવ્યા. તો આ બધી બાબતો આપણને ગમે એવી છે, તો એ લિસ્ટ તમારે આઈ લાઇક મોસ્ટમાં લઈ શકાય. કદાચ જો તમને કોઈ એવી બાબત લાગી જે તમને રુચિ ન હોય તો તમે એને અનલાઇક વાળા ભાગમાં એટલે કે લિસ્ટ વાળા ભાગમાં લખી શકો છો. C3 એક્સરસાઇઝની અંદર આપણને ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ વાળી ખાલી જગ્યાઓ આપેલી છે. તમને 4 ઓપ્શન આપેલા છે અને 4 પૈકી તમારે કયો ઓપ્શન વધુ નજીકનો છે, સાચો છે, એના સંદર્ભમાં જોવાનું છે. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર, અરુણ એના શિક્ષકો પાસેથી કઈ બાબત શીખ્યો હતો? નેવર ટુ સ્ટોપ લર્નિંગ, ટુ સીક હેલ્પ ઓફ અધર પીપલ, ક્યારે અભ્યાસ ભણતર ન છોડવું જોઈએ, શીખવાનું ન છોડવું જોઈએ. બીજો ટોપિક હતો ટુ સીક હેલ્પ ઓફ અધર, લોકોની મદદ, બીજા લોકોની મદદ લેવી જોઈએ. ટુ ડુ ગ્રેટ વર્ક ટુ બીકમ ગ્રેટ, મોટા થવા, મહાન કાર્યો કરવા જોઈએ. અને ટુ લર્ન ફ્રોમ હિઝ ઓન ડીડ્સ, પોતાના કર્તવ્યમાંથી, પોતાના કાર્યમાંથી શીખવું જોઈએ. તો અરુણના ટીચરે શીખવેલી બાબત જોવા જઈએ તો અરુણના ટીચરમાં એમાં કહ્યું હતું નેવર સ્ટોપ લર્નિંગ, ઓલવેઝ કીપ લર્નિંગ, આવું વાક્ય જોવા મળ્યું. તો આપણે એ ઓપ્શનને આપણે સિલેક્ટ કરી શકીએ એમ છે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ મીન્સ, પાણી જીવનનો આધાર છે, એનો મતલબ શું થઈ શકે? આપણને 4 ઓપ્શન્સ આ પ્રકારના છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન વોટર, આપણને બધું જ વસ્તુ પાણીમાં મળે છે. બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર, પક્ષીઓ પ્રાણીઓને પાણી જોઈએ છે. ઓલ લિવિંગ બીંગ્સ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ, દરેક સજીવને જીવવા, વિકાસ પામવા માટે પાણીની જરૂર છે. વેજીટેશન ગ્રોઝ વિથ ધ હેલ્પ ઓફ વોટર, વનસ્પતિ પાણીની મદદથી થઈ શકે છે. તો આ બધાના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો આપણને બી ઓપ્શન એટલે કે ઓલ લિવિંગ બીંગ્સ નીડ્સ વોટર ટુ ગ્રો વાળો ઓપ્શન વધારે નજીકનો, વધારે સાચો લાગે છે. ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ, અરુણની સ્કૂલની આજુબાજુ જે ગ્રીન કવર હતું એનાથી અરુણને કઈ પ્રેરણા મળી? ટુ પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ, વધુને વધુ વૃક્ષો વાવવાની પ્રેરણા મળી. ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફ્રોમ લાઈક બર્ડ્સ એન્ડ એનિમલ્સ, ગ્રીનરીના સંદર્ભમાં, એ વૃક્ષોના સંદર્ભમાં એને ઇમ્પોર્ટન્સ શીખવા મળી. અને સાથે સાથે જે જીવજંતુઓ, સરીસૃપો વગેરે જે જીવા છે એના જીવનના મહત્વને સમજવાની તક મળી. ટુ સર્વ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, પક્ષીઓને પ્રાણીઓને બચાવવાની જાણવા મળ્યું. અને ટુ લોન્ચ અ મૂવમેન્ટ ટુ પ્રોટેક્ટ ગ્રીનરી, ગ્રીનરીને બચાવવા માટેની મૂવમેન્ટ કરવાની એને પ્રેરણા મળી. તો આના ઓપ્શનમાં આપણે જોવા જઈએ તો વાક્ય આ રીતનું હતું, ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ સ્કૂલ ઇન્સ્પાયર્ડ, અરુણની સ્કૂલની આજુબાજુ જે ગ્રીન કવર હતું એ પાઠના આધારે જોવા જઈએ તો એને પ્રેરણા મળશે ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ ઓફ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. આ જવાબ આપને વધુ યોગ્ય લાગે છે. માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ, ઇટ મીન્સ મારી સ્કૂલ અને કોલેજમાં પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ હતું, ચારે તરફ હરિયાળી, લીલોતરી જોવા મળી હતી. આનો મતલબ શું થાય? ઓપ્શન આપણને આવા આપેલા છે. હિઝ સ્કૂલ એન્ડ કોલેજ હેડ બીન કવર્ડ વિથ ગ્રીન નેટ, એની સ્કૂલ કોલેજની ઉપર ગ્રીન નેટ નાખવામાં આવી હતી. There were lot of big trees, plants, greenery around his school and college. એની સ્કૂલની આજુબાજુ ઘણા બધા મોટા લીલાછમ વૃક્ષો હતા.
His school and college garden had a green lawn. એના સ્કૂલ કોલેજના બગીચામાં ગ્રીન લોન હતી. His school and college had understood the importance of green cover. એની સ્કૂલ અને કોલેજ ગ્રીન કવરની ઇમ્પોર્ટન્સ છે એટલે કે હરિયાળીની વસ્તુને સમજતી હતી. આના સંદર્ભમાં જો નજીકનો ઓપ્શન જોવા જઈએ તો આપણને કયો ઓપ્શન મળ્યો? તો એની સ્કૂલની અંદર વૃક્ષો મોટા છે, ગ્રીન છે, આ ઓપ્શનને સિલેક્ટ કરવાનો આપણે થાય. There were lots of big trees, plants and greenery around his school and college. હવે C3 એક્સરસાઇઝમાં આપણે પ્રશ્નોની ચર્ચા ઘણી બધી કરી ચૂક્યા છે અગાઉ પાઠ વખતે પણ. તો એના સંદર્ભમાં આપણે એકાદ બે પ્રશ્નોને જોઈએ. Which organization did Arun found at the age of 17? શું જવાબ મળે એમ છે? તો અગાઉ કહી ચૂક્યા છે EFI એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની એણે સ્થાપના કરી હતી. અરુણના પેરેન્ટ્સ કેવા હતા એના સંદર્ભમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે. વોટ વેર અરુણ્સ પેરેન્ટ્સ લાઈક? તો અરુણ્સ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ. They always understood Arun's feeling and help him in his doing. એ જે કંઈ કાર્ય કરવા માંગતો એને સપોર્ટ કરતા હતા, જરૂર પડે એની મદદ કરતા. What according to Arun should we ensure? આપણે કઈ બાબતને એન્શ્યોર કરી લેવી જોઈએ? તો આપણા પર્યાવરણના સંદર્ભમાં જે કઈ બાબતો છે એને એન્શ્યોર કરવી કે વેસ્ટ આપણે જો કોઈ પણ જગ્યાએ કચરો વગેરે નાખીએ નહીં, આ બાબતને પણ આપણે એન્શ્યોર કરવી. તો આ પદ્ધતિથી તમારે બીજા જે કંઈ અહીંયા પ્રશ્નો પૂછેલા છે એના જવાબ ટેક્સના આધારે શોધવાના થાય છે. C5 એક્સરસાઇઝમાં આપણે શોર્ટ નોટ લખવાની છે, આપેલા પોઈન્ટ્સના આધાર લઈ અને શોર્ટ નોટ તૈયાર કરવાની છે જે પરીક્ષા માટે પણ ઉપયોગી છે. પાર્ટ એમાં ક્લીન અને બ્યુટીફુલ લેક, સામેના ભાગમાં પોલ્યુટેડ અને અગલી લેક, આ બંનેમાં કઈ વસ્તુનો ડિફરન્સ જોવા મળે છે? સુંદર સરોવર અને પ્રદૂષિત થયેલું સરોવર, આ બંને વચ્ચે કયો તફાવત છે એ તમારા પાઠના આધારે મળેલ તમને જે જ્ઞાન છે, તમે જે શીખ્યા છો એના આધારે વસ્તુઓ કરવાની થાય છે. 7 એક્સરસાઇઝમાં પણ એવી જ કંઈક વસ્તુઓ છે કે તમારે પાઠના આધારે કયા કયા પોઈન્ટ્સ તમને જાણવા મળેલા છે એને આધાર લઈ તમારે C7 એક્સરસાઇઝ પણ કરવાની થશે. જે તમને લેંગ્વેજ ફંક્શન આપેલું છે, લાસ્ટ ટોપિક છે, જે અહીંયા કેટલીક બાબતો થોડીક ઝડપથી આપણે રિવાઇઝ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા ત્યારે કેટલાક વર્ડ શીખેલા છે. ઓલવેઝ, sometimes, usually, generally, never, seldom, rarely, આવા બધા જે શબ્દો શીખ્યા છે તો આ બધા શબ્દો જે છે એ આપણને સમયની સાથે સાથે ક્રિયાનું પુનરાવર્તન કયા પ્રકારે થઈ રહ્યું છે, ફ્રીક્વન્સી એન્ડ મેનર બતાવે છે. પરીક્ષાની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન વાળો ભાગ આપણા જોડકામાં પૂછાતો હોય, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો ડિસ્ક્રાઇબિંગ એક્શનના સાથે સાથે ફ્રીક્વન્સી અને મેનર્સ પણ ક્યારેક પૂછાતું હોય છે. ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. સાદા વર્તમાનકાળના જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં આપણે શીખ્યા ત્યારે આ શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યા છે કે ક્યારેક જે ક્રિયા દરરોજ બને છે તો એવી શબ્દ, દાખલા કે આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જઉં છું, પણ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, ઓલવેઝ ડુ ધ પ્રેયર, આવા બધા જ્યારે વાક્યો કરવાનો પ્રયાસ કરતા હોય તો ઓલવેઝ ડુ. ક્યારેક આપણા કોઈક મંદિરે જઈએ છીએ તો વી ગો સમટાઈમ્સ ટુ ધ ટેમ્પલ, ક્યારેક મંદિરે જઈએ છીએ. જનરલી આપણે કોઈ કામ કરતા હોય, યુઝ્યુઅલી કે જનરલી શબ્દો મેં જોડાજોડ ઘણી વાર લીધા છે, માઇન્યુટ ડિફરન્સ છે. કોઈ ક્રિયા આપણા દ્વારા રેગ્યુલર પ્રમાણે કરવામાં આવતી હોય એવા સંદર્ભમાં આપણે રેગ્યુલરલી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ક્રિયા જો કરવામાં જ ના આવતી હોય તો નેવર શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો આવા બધા શબ્દો સાથેની તમને એક્સરસાઇઝ આપેલી છે અને એ શબ્દોનો ઉપયોગ કરતો તમને એક પેરેગ્રાફ આપેલો છે. આપણે પેરેગ્રાફમાં વપરાયેલા ઓલવેઝ, નેવર, આ બધા જે શબ્દો છે એનું રીડિંગ કરવાનું છે અને એના પ્રયાસ દ્વારા નીચે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. આપ જ્યારે પેરેગ્રાફ વાંચશો તો એની સાથે પૂછેલા પ્રશ્નો આ પ્રકારમાં છે. ડઝ સાઇના થિંક અબાઉટ ડિફીટ ઇન ગેમ? શું સાઇનાને ગેમની અંદર ડિફીટ મળવાની એણે ક્યારે શક્યતાને વિચારી હતી? તમે રીડિંગ કરશો ત્યારે એનો જવાબ મળશે કે એ જવાબ યા તો નેવરમાં હશે અથવા તો ઈવરમાં હશે. તો આ પદ્ધતિએ તમારે જવાબ શોધવાનો પ્રયાસ કરવાનો છે. ડઝ શી સ્કીપ હિઝ પ્રેક્ટિસ સેશન? શું એણે પોતાનું પ્રેક્ટિસ સેશન ક્યારે છોડ્યું હતું? જો પાઠનું તમે રીડિંગ કરેલું છે, પેરેગ્રાફ રીડિંગ થયેલું હશે તો આપણને ત્યાંથી જવાબ મળે છે કે રેરલી, એ ક્યારેક જ કોઈક સંજોગ વશાત જ એ આ વસ્તુ ચૂકી છે. પછીનો એક ક્વેશ્ચન છે, વિચ વિનિંગ
મંત્ર ડઝ શી ઓલવેઝ સ્ટેટ, એણે પોતાના જીવનમાં કયો મંત્ર બનાવ્યો હતો? તો પેરેગ્રાફના આધારે આપણે ત્યાંથી હાર્ડવર્ક જવાબ મળવાનો છે. L2 એક્સરસાઇઝ જે આપણને આપી છે એમાં કેટલીક ફેક્ટ્સ આપી છે, માત્ર આપણે રીડિંગ કરવાનું છે અને વાક્યને સમજવાનો પ્રયાસ કરવાનો છે. ઓલ ધ કાઉઝ આર બ્લેક, ઓલ ધ ક્રોઝ આર બ્લેક, મોટા ભાગના કાગડાઓ, બધા જ કાગડા કાળા હોય છે. વી રેરલી ફાઇન્ડ અ વ્હાઇટ ક્રો, આપણે ક્યારેક ક્વચિત સફેદ કાગડો જોવા મળી શકે છે. ફિશ ઓલવેઝ કીપ ધેર આઈઝ ઓપન ઇવન વેન દે સ્લીપ, માછલી જ્યારે સૂઈ જાય ત્યારે પણ પોતાની આંખોને ખુલ્લી રાખે. તો અહીંયા ઓલવેઝ શબ્દનો ઉપયોગ થયો છે. ઇટ સેલ્ડમ રેન્સ ઇન ધ ડેઝર્ટ એરિયાઝ ઓફ રાજસ્થાન, રાજસ્થાનના રણ પ્રદેશમાં, રણ વિસ્તારોમાં ભાગ્યે જ સેલ્ડમ વરસાદ પડતો હોય છે. લાયન્સ ફ્રીક્વન્ટલી એન્ટર વિલેજીસ ઓફ ગીર ફોરેસ્ટ, ફ્રીક્વન્ટલી વારંવાર ગીરના જંગલમાં વારંવાર સિંહ પ્રવેશી જતા હોય. ગીર જંગલમાં આવેલા જે ગામડાઓ છે આ ગામડાઓમાં વારંવાર સિંહ આવી જવાના કિસ્સાઓ બને છે. બટ દે નેવર સીન ધ સિટી, પણ એ ક્યારે શહેરમાં આવ્યાનું જોવા એમાં મળ્યું નથી. સારસ ક્રેન્સ આર ઓલવેઝ ફાઉન્ડ ઇન વિન્ટર ઇન ગુજરાત, સારસ નામના જે પક્ષીઓ છે ક્રેન છે એ આપણને શિયાળામાં ગુજરાતમાં જોવા મળે છે. ધ ઇન્ડિયન એલિફન્ટ યુઝ્યુઅલી સ્લીપ્સ ફોર 2 to 3 hours પર ડે, ભારતમાં જે હાથીઓ જોવા મળે છે દિવસમાં 2 થી 3 કલાક સૂતા જોવા મળે છે, એટલે કે યુઝ્યુઅલી જોવા મળે. આ પદ્ધતિમાં આપણે ઓલવેઝ, સમટાઈમ્સ, સેલ્ડમ આ બધા શબ્દોને શીખ્યા છે. તમારે જ્યારે ગ્રામર એક્સરસાઇઝના સંદર્ભમાં આપણે શીખશું ત્યારે વધારે ચર્ચા કરીશું. આ એક્સરસાઇઝ તમારે પૂરી કરવાની થશે. L2 L3 માં તમને એ વસ્તુ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. રાઘવ ડઝ, આ ટોપિકમાં જોઈએ તો શું કહે છે આપણને? રાઘવ ડઝ નોટ ગો ટુ લાઇબ્રેરી, ડઝ નોટ ગો આપ્યું છે મતલબ જતો નથી, જતો નથી એના દ્વારા ક્રિયા થતી નથી, તો એના માટેનો શબ્દ આપણે નેવર સિલેક્ટ કરેલો છે. જુનેદ ડઝ નોટ વિઝિટ ધ લાઇબ્રેરી અનલેસ ઇટ ઇઝ નેસેસરી, જુનેદ લાઇબ્રેરીમાં નથી જતો, પણ ક્યારે? જો જવું જરૂરી ન હોય તો, જવું જરૂરી હોય તો જાય છે, મતલબ ક્યારેક ક્યારેક જાય છે, ફિક્સ નથી, જવું જ જ્યારે જરૂર પડે તો જ. એટલે મોટા ભાગે એનો જવાનો ચાન્સ ઓછો ઉભો થયો, તો આપણે અહીંયા એક શબ્દ આપ્યો છે ઓલમોસ્ટ નેવર. પર્વ વિઝિટ ધ લાઇબ્રેરી વન્સ ઇન 2 or 3 months, પર્વ 2 કે 3 મહિને એકાદ વાર લાઇબ્રેરીમાં જાય છે, મતલબ જાય છે ખરા, બિલકુલ નથી જતો એવું નથી. એટલે રેરલી અથવા તો સેલ્ડમ શબ્દ વાપરી શકીએ છીએ આપણે. ફ્રેની પ્રિફર્સ ટુ રીડ એટ હોમ, શી વિઝિટ્સ ધ લાઇબ્રેરી ઓનલી ટુ બોરો ધ બુક્સ, લાઇબ્રેરીમાં જાય છે અને બુક લેવી હોય ત્યારે જાય છે, મતલબ બુક લેવાનો જ્યારે જ્યારે પ્રસંગ આવે તો જાય છે, તો ઓકેઝનલી શબ્દ આપણે વાપરી શકીએ છીએ. રિષિ ઇઝ નોટ રેગ્યુલર બટ મેની ટાઈમ્સ હી રીડ્સ એટ ધ લાઇબ્રેરી એઝ વેલ, રિષિ રેગ્યુલરલી લાઇબ્રેરીમાં નથી જતો પણ ઘણી વાર લાઇબ્રેરીમાં જોવા મળે છે, તો ત્યાં શબ્દ ગણી શકીએ આપણે. જમશેદ વિઝિટ્સ ધ લાઇબ્રેરી ઓલમોસ્ટ ટ્વાઇસ અ વીક, જમશેદ અઠવાડિયામાં 2 વાર લાઇબ્રેરીમાં જાય છે, મતલબ અઠવાડિયામાં 2 વાર એના જવાની ક્રિયા ફ્રીક્વન્ટલી થાય છે, તો એ શબ્દ ફ્રીક્વન્ટ લીધો છે. રિઝવાન રેગ્યુલરલી વિઝિટ્સ ધ લાઇબ્રેરી, રેગ્યુલરલી છે, ઓફન જાય છે, તો ઓફન શબ્દનો ઉપયોગ કર્યો છે. દિલબીર વિઝિટ્સ ધ લાઇબ્રેરી એવરી ડે એક્સેપ્ટ ઓન હોલિડે, દિલબર રજાના દિવસને છોડીને લાઇબ્રેરીમાં જાય છે, મતલબ એની જવાની ક્રિયા ઓલમોસ્ટ છે, ઓલમોસ્ટ ઓલવેઝમાં, ઓલમોસ્ટ નેવર નથી, ધ્યાન રાખજો. અથવા તો યુઝ્યુઅલી શબ્દ પણ આપણે ત્યાં વાપરી શકીએ છીએ. ખુશ્બુ વિઝિટ ધ લાઇબ્રેરી એવરી ડે, જે કામ એવરી ડે થાય છે તો આપણે ઓલવેઝ શબ્દ નેચરલી મૂકી શકીએ છીએ. તો આ શબ્દોની સાથે સાથે આપણને 2 વસ્તુ શીખવા મળી છે. અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં કયા શબ્દો હોય અથવા તો તમને આપેલું વાક્ય શું બતાવે છે એવું જો જોવાનું હોય ને, વાક્યની અંદર તમને ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી, નેવર આવા બધા કોઈ શબ્દ નજરે પડે તો આપણે એના ઓપ્શનમાં જો ડિસ્ક્રાઇબ એક્શન આપેલું હોય તો એ ઓપ્શન આપણે સિલેક્ટ કરી શકીએ. એ કદાચ ના આપ્યો અને ફ્રીક્વન્સી શબ્દ આપ્યો હોય તો ફ્રીક્વન્સી વાળું વાક્ય પણ લઈ શકીએ. મેનર પણ આમાં જ બતાવવા દો તો ફ્રીક્વન્સી એન્ડ મેનર વાળો ઓપ્શનને પણ ચૂઝ કરી અને આપણે જોડકાને મતલબ એની ફિલઅપ કરી શકીએ છીએ અને એ માર્ક મેળવી શકીએ છીએ. સેમ વસ્તુમાં આગળની એક્સરસાઇઝ જે L3 L4 વગેરે આપી છે એનો પણ સારી રીતે અભ્યાસ કરી અને તમારે પાઠની ટોટલી એક્સરસાઇઝ, લેંગ્વેજ એક્સરસાઇઝ સુધીની એક્સરસાઇઝો તમારે સ્વાધ્યાયની નોટમાં લખી અને મોકલી આપવાની છે. થેન્ક યુ.